અને આવશે તો એ બધું આવશે. આ બાજુ અમારા ભૂરાભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે જવાનું છે એક એવા વ્યક્તિને મળવા જે શૂન્યમાંથી કરોડપતિ બનેલા છે અને એ તે વિડીયો બનાવીને ગીતને એવું ઉતારે છે અને આપણે એને મળવા જવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમે જો નિકુલભાઈને લેવા ગયો હતો, નિકુલભાઈ આવી ગયા છે. હા, તો અમે જઈ રહ્યા છીએ એ વ્યક્તિને મળવા. હા, તો આ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે. તમે વિડીયો જોઈજો આખો અને આપણે એનું ઇન્ટરવ્યૂ લઈશું. એટલે ના જઈને આપણે તમને બતાવીએ, એ માણસને મળાવીએ કોણ છે એ તમે વિડીયો આખો જોશો ને તો તમને ખબર પડશે. અને આપણે તો નિકુલભાઈને પહેલાં રામ રામ કરી નાખ્યું. રામ રામ ભાઈ, આવડાના ખાસ મિત્ર છે એટલે આપણે આપણે છે ને ચાલુ વરસાદે તમારી આટલું થઈને વિડીયો બનાવવા જવી જોઈએ. તમે યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરો તો આ વરસાદ જે ચાલુ છે અંધારેલું છે. નિકુલભાઈ આપણે ગાડી આંકે છે. આપણે એને કેવું કે ગાડી ઊભી રાખો, આપણે ઊભા રહી જઈએ વરસાદમાં પલવું નીચે. કારણ કે જીવિત નહીં એટલે આપણે પુલ નીચે એવું લાગે ને તો ઊભી રાખી દેવી છે. કારણ કે પલવું તો છે જ નહીં, કારણ કે માંદા પડી ગયા તો આવ મજા છે જ નહીં એવું છે. આનથી જવાનું છે ને હવે આપણે જવાનું છે મેન રસ્તા ઉપર. બીજા બધા તો સ્વાદના બેઠા છે. હા મિત્રો, શેનું પાંખ્યું છે ને એ મને જરાક કોમેન્ટમાં કહી દીજો, બરોબર? જોવા દો શેનું પાંખ્યું છે બહુડું મોટું છે. આમ જો કવડા ટ્રકમાં લઈ જાય. બીજો તોલ નાખો આગળ છે. આપણે હવે અહીંથી વળી જવાનું છે. અહીંથી આપણે જવાનું છે અંદર. જો અતન પર ગામ આવે ને ના જવાનું છે. ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો તો જ તમને ખબર પડશે આપણે તૈયારી ક્રિએટરને મળવા ગયા, બરોબર? એટલે તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો એટલે તમને પણ મજા આવશે. કરોડપતિ બન્યા એ વિડીયો બને એટલે પહેલા એ હીરામાં એટલે તમને હવે આઈડિયા તો આવી જ ગયો કે કોણ રૂપે છે. વિડીયો પૂરો જોઈએ. મિત્રો આપણે છે ને એ વ્યક્તિને મળવા જવાનું છે ને. જો આવો રસ્તો છે, કેવો બધો જંગલમાં લઈને આવી છે. અને શૂટિંગ જ્યાં સોંગનું ચાલુ છે ને ત્યાં જ આવી છે. આપણે અમને મળાવી આપણે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ છે ને વાલમભાઈનું જ્યાં શૂટિંગ ચાલુ હતું ને ના પહોંચી ગયા છીએ. અને નિકુલભાઈની જો આ ભાઈ એક્શન કરેલી છે. સીતારામ હા જો શેનો રોલ કરેલો છે ભાઈ તમે? કેટલાય રોલ કરેલા છે કોમેડી. હા, દાદા એ તે જોવા. અને અમારે નિકુલભાઈ પુરાભાઈ. વિડિયો વાયરલ પુરાભાઈ આવી ગયા. હા, અને આ જો આ બેને રોલ કરેલો છે. આ બધા દાદા ને બધા ભાગ લીધેલો છે આમાં. કેમ? સીતારામ સીતારામ. હું ઘુસાભાઈ આઈ એમ બેકડી ત્યાંથી રહેવું ભાઈ. હા, જય માતાજી. જય માતાજી. તમે? સીતારામ. વિનોદ રાઠોડ, સુરતના ક્રિએટર. હા, સુરતના ભાઈ. આ ભાઈ જો સુરત થી ઠેઠ અહીંયા આવ્યા છે. જો બ્લોક બનાવ. હા જો આવડે જો આઈ એમ કેશવ વાળા સ્ટુડિયોના કોમેડી કલાકાર સિવાય કોમેડી કિંગ. કિંગ તો આપણે હતીક મારા ભાઈ. હા તોય તે આલ્યા કરે ભાઈ. હા, અને આ બાબુ દાદા જો બાબુ
હા ને જો આવા ઘર છે ને ના શૂટિંગ ચાલુ છે જો ને આ બધે રોલ કરેલો છે કેમ તમારે કઈ કેવું છે ગીતનું પાત્ર છે હા રામાપીર નું ગીત છે ડાલીબાઈ નું હા આપણે વાલમ ડિજિટલ ફિલ્મ્સ વાલમ સ્ટુડિયો તો મિત્રો આપણે વાલમ ડિજિટલ સ્ટુડિયોમાં છે ને આવવાનું છે આ સોંગ એટલે તમે અવશ્ય જોઈ લેજો હા અને જો આ બેને રોલ કરેલો છે અને આ બેને જો ડાલી બેન નો રોલ કરેલો છે આપણે કેમ છો બેન હા હા અમારા ભાઈ ક્યાં મિત્ર આપણા મિત્ર જ છે તો કાંઈ વાંધો નહીં આપણે જ્યાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ મસ્ત બનાવે છે તો ભાઈને ફોલો કરો ને મને કરજો હા સબસ્ક્રાઇબ ભાઈ કરી સબસ્ક્રાઇબ કરી નાખજો આ ચેનલ આપણે લઈ લીધી છે ભાઈની ચેનલ ના ભાઈ એવું કાંઈ નથી ભાઈ છે ને શૂટ કરે છે હવે તો આપણને એમ કીધું કે તું શૂટ કરી લે તો આપણે લેવી છીએ જો આ ભાઈ લેશે તમે એને ઓળખતા હશો કારણ કે એની ચેનલ છે આપણી ચેનલ નથી રામદેવપીર બાપાએ મને એની બેન મળી અને મેં એને મારા ભાઈ એટલું બોલવાનું છે તો અરે બાપુ બા રામદેવપીર બાપાને મેં સાંભળો કર્યો રામદેવપીર બાપાએ મને એની બેન મળી અને મેં એમની ભાઈ મને ઠપકો મળશે ભારે કરી બેટા ભારે કરી આ તે હું કરું ના ભારે કરી એક્શન ભારે કરી બેટા ડાલી તે ભારે કરી તો મિત્રો જો આવી રીતના કાંઈક શૂટિંગ કરે અને એક શૂટિંગમાં કેટલી વાર લાગે ને એ તમે સોંગ બનાવો ને તો ખબર પડે અને શૂટિંગમાં છે ને આપણે કેટલી ફેર કટ મારવી પડે કેટલું સમજાવવું પડે જોવો તમે એક દાન ને એક નો હાલે એટલે બીજી દાન કરવાનું બીજી દાન નો હાલે ત્રીજી દાન કરવાનું એવી રીતના કરવાનું હોય રામ રામ ખૈયા ભગત એ રામ 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 આવો આવો રામ રામ ખૈયા ભગત એ રામ 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 આવો આવો આવું નથી ભગત તમને અજમાન રાજાએ રાજમાં બોલાવ્યા છે તો એ બધું આવશે આ બાજુ અમારા ભૂરાભાઈ મિત્રો આપણે છે ને સોંગમાં જો અત્યારે પૂરું કર્યું છે અને આપણે જો વાલમભાઈ નું સોંગ આવે છે ડાલી બેન નું અને રામાબેન નું કેમ છો વાલમભાઈ મજામાં જો ભાઈ સરસ મજાનો એક સોંગ બનાવી રહ્યો છું ડાલીબેન નું આખું જીવન ચરિત્ર જન્મથી તે સમાધિ લઈ ત્યાં સુધીનું 1 કલાકનો એપિસોડ બનાવી રહ્યો છું અને આ ભાઈ સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે તો એમની ચેનલને લાઈક કરજો શેર કરજો એમની હિંમત વધારવા માટે એક નાની એવી કોમેન્ટ લખજો અને ભાઈ ખૂબ મહેનત કરીને વ્લોગ બનાવે છે તો એમની વ્લોગની ચેનલને સપોર્ટ કરજો અને મારી વાલમ ડિજિટલ ફિલ્મ ચેનલની અંદર વિઝિટ કરજો એમાં રામદેવપીર બાપાના તહેવારોમાં સોંગ આવી જાય છે અને એમાં મિત્રો બધા આવ્યા છે આ ભાઈ આવ્યા છે એ બધા શૂટિંગમાં છે તો બધાને મારા ગીતની અંદર તમે નિહાળજો જય માતાજી તો આપણે છે ને ઈ સોંગ આવે ને ત્યારે આપણે સ્ટોરી ને એવું ચડાવશું વાલમભાઈ નું જો આ બધા ભાગ લીધેલો છે
જો અને આ મિત્ર જો કોમેડી કેમ તમે ભાગશો હજી આ વારો છે આ ભાઈ જો એ વાલમભાઈ ના મોટા ભાઈ છે ભૂરાભાઈ મેં હવે બ્લોગ વાયરલ હા જો દેવા દાદા હા દેવા દાદા એટલે કેશવભાઈ કઈ ગયા હા જોઈ રહ્યા હા જો આ કોમેડી કિંગ હો મોજમાં રે ભાઈ હા. મોજમાં રહેજો અને આ પાછું આવ્યા કરી જોયા કરજો કઈ કમેન્ટ બમેન્ટ લખ્યા કરજો અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં આવું હા અને પાછું ચા પીવાના છે હો મેં પણ ચા તમને એવું પીને. લાગે કે ચા દૂધનો ખર્ચો દેવો છે જે બોલાવજો કમેન્ટમાં હા આ છે ને જે લોકો અમારા ગીતને વાલમ ડિજિટલ ફિલ્મ્સ એમાં જે સોંગ આવે છે જે લોકો વાલમભાઈને ઓળખે છે એને તો ખબર જ છે આપણા તમામ ગીતો બધા મિલિયનોમાં હોય છે હા મિલિયનોમાં આ વખતે છે ને ઓલું આની પેલા ગીત બનાવ્યું હતું જાહલની ચિઠ્ઠી હા ઈ 4 દિવસે પૂરું કર્યું હતું શૂટિંગ પણ આ વખતે મને એવું લાગે છે કે કદાચ 5 કે 6 દિવસ થાય બાકી 5 દિવસ તો પાક્કા જ તે તો મિત્રો આ સરસ મજાનું વાલમ ડિજિટલ ફિલ્મ્સમાં જે સોંગ આવે રામાપીર બાપાનું ડાલીબાઈની ઉત્પત્તિનું ઈ જોવાનું ભૂલતા નહીં. હા અને ખાસ આપણા વાલમભાઈ નું એનું સોંગ આવે છે અને આની પહેલાનું સોંગ હતું ને એ ભાઈ 19 મિલિયન પહોંચી ગયો હું વિડિયો જોયો હતો આતાભાઈ ગોહિલના ફોટો હા. લાગી ગીતો મારા તમે જરૂર જોયા છે હા, બધાએ. બધાય જોયા. સર્વપ્રથમ મારું માંગડા વાળો મામા મારી હા. પદ્માને કહેજો મારા જાજરા જુવાર ઉત્તર ગુજરાત થી માંડી સૌરાષ્ટ્રના તમામ કલાકારોએ છે ને ગાયું એ મામા મારી પદ્મા મારું સોંગ હતું હા અને એ પછી મારું રા નવગણ આવ્યું આતાભાઈ ગોહિલ ને ખોડલની લગની લાગી હા. 30 મિલિયન કોઈ 20 મિલિયન એક સોંગ બધાય સોંગ મિલિયનોમાં જ છે આપણે આ તો મિલિયન માં જવાની હા. આશા સાથે એક ફરી નવું નિર્માણ કરી રહ્યા છીએ તો જોતા રહેજો હા કમિંગ સૂન છે હાજી જો હા અને હવે આપણે ઘરે જઈએ છીએ તો મિત્રો આપણે છે ને વાલમભાઈનું ઇન્ટરવ્યૂ લીધું પણ આપણી એક મિસ્ટેકને કારણે છે ને અવાજ આવ્યો નહીં તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો આપણે ફરી વાલમભાઈનું ઇન્ટરવ્યૂ લઈશું તો વાલમભાઈને કહી દીધું સીતારામ અને પછી આપણે નીકળી ગયા ઘરે જવા